સુરત ગ્રામ્ય જિલ્લામાં સગીરાને લઈને ચોંકાવનારી અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે। ઉમરપાડા તાલુકા વિસ્તારમાં સગીરા ઉપર આચરાયેલા સામૂહિક દુષ્કર્મના ગંભીર ગુનામાં સુરત ગ્રામ્ય પોલીસે ઝડપી કાર્યવાહી કરી એક સગીર સહિત કુલ 4 આરોપીઓ ઝડપાયા છે। મળતી માહિતી અનુસાર પોલીસ તપાસ મુજબ મોડી રાત્રે લગ્ન પ્રસંગ બાદ ઘરે જઈ રહેલી સગીરાનો આરોપીઓએ મોટરસાયકલથી પીછો કર્યો। બાદમાં અવાવરૂ વિસ્તારમાં રોકી બળજબરીપૂર્વક પકડી રાખી ધમકી આપીને સગીરા સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું। ઘટના બાદ સગીરાને ત્યાં છોડી તમામ આરોપીઓ ફરાર થયા। સગીરાએ પરિવારજનોને જાણ કરતા મામલો પોલીસ સુધી પહોંચ્યો અને પોલીસ સ્ટેશનમાં ગંભીર ગુનો નોંધાયો। ઘટનાની ગંભીરતા ધ્યાને લઈ સુરત ગ્રામ્ય પોલીસના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ઉમરપાડા પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી ટેકનિકલ અને વૈજ્ઞાનિક પુરાવાઓના આધારે સગીર સહિત 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે। આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા તેમજ પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। હાલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરેલી છે। પકડાયેલા નરાધમ યુવાનોમાં મિતેશ વસાવા, આકાશ ચૌધરી, રાહુલ વસાવા, કાયદાના સંઘર્ષમાં આવેલ અન્ય એક કિશોરનો સમાવેશ છે। બ્યુરો રિપોર્ટ સત્યા ટીવી ન્યૂઝ સુરત। ઉમરપાડા પોલીસ સ્ટેશનમાં ગઈકાલે એક ગંભીર બનાવ બનેલ, જે બનાવની અંદર ઉમરપાડા પોલીસ સ્ટેશનનો એક વિસ્તાર છે જ્યાં એક લગ્ન પ્રસંગ હતો અને લગ્ન પ્રસંગ પૂર્ણ કર્યા બાદ જે સગીરા છે એ પોતાના ઘરે જતી હતી। એ દરમિયાન આ જે આરોપીઓ છે એને એનો પીછો કરી અને એક અવાવરૂ જગ્યા છે ત્યાં એને પકડી અને સામૂહિક રીતે દુષ્કૃત્ય કરેલું। જ્યારે યુવતીએ એમના પરિવારજનને જે કિશોરીએ વાત કરી ઘટના અંગેની, તો તાત્કાલિક એના પરિવારજનોએ પોલીસનો સંપર્ક કરેલો અને આ ઘટનાને ખૂબ જ ગંભીરતાથી લઈ તાત્કાલિક અમે લોકો તમામ ટીમ સાથે ઉમરપાડા પહોંચી ગયેલા અને આની અંદર સંડોવાયેલા જે આરોપીઓ છે એ આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવામાં આવેલી। જે આરોપીઓ છે એ લોકોનું ડિટેલ ઇન્ટ્રોગેશન કરવામાં આવેલું છે અને ગુનો દાખલ કરી તપાસ જે છે એ ઉમરપાડા પીઆઈ જે મોડ કરી રહ્યા છે। એનું સુપરવિઝન જે છે એ ઇન્ચાર્જ એસડીપીઓ જે બીકે વનાર છે એ કરી રહ્યા છે। આની અંદર એફએસએલ અધિકારીઓની મદદ લઈ રહ્યા છીએ, મેડિકલ એક્સપર્ટ અને અમારી તમામ જે સંયુક્ત રીતે ટીમ જે છે એ મહેનત કરી રહી છે। ખાસ તમામ આરોપીઓ જે પકડાઈ ગયા છે એમાં 3 આરોપીઓ જે ઉમરપાડા વિસ્તારના છે અને એ પોલીસ સ્ટેશન વિસ્તારના જે આરોપીઓ છે એમના નામ છે એક મિતેશ વસાવા, એક આકાશ ચૌધરી અને જે 3 નંબરના આરોપી છે એ રાહુલ વસાવા અને અન્ય એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે, જે બાબતની અમે અલગથી જે એક્ટ મુજબની કાર્યવાહી કરી રહ્યા છીએ। ખાસ બનાવ સ્થળના પંચનામા, એના મેડિકલ પુરાવા અને સંપૂર્ણ તપાસ વૈજ્ઞાનિક ઢબે થાય અને કોઈ પણ પુરાવો છૂટી ન જાય અને જે આરોપીઓ છે એમને સખતમાં સખત સજા થાય એ પ્રકારની કાર્યવાહી કરી રહ્યા છીએ। જે ગુનો દાખલ કરવામાં આવ્યો છે એ બીએનએસની સંલગ્ન કલમો અને પોક્સોની સંલગ્ન કલમો મુજબ દાખલ કરવામાં આવ્યો છે કે જેની અંદર આજીવન કેદથી લઈ અને મૃત્યુદંડ સુધીની સજાની જોગવાઈ છે અને આરોપીઓને મહત્તમ સજા થાય અને સત્વરે નામદાર કોર્ટમાં ચાર્જશીટ થાય એવા તમામ પ્રકારના પુરાવા મેળવવાના પ્રયત્ન જે એક્સપર્ટ છે એમની સલાહથી થઈ રહ્યા છે અને તપાસ કરનાર અધિકારી છે એ ખૂબ સરસ રીતે તપાસ કરી રહ્યા છે। સાહેબ, આજે 4 આરોપી છે અને જે ભોગ બનનાર જે છે એ લોકો એકબીજાને પહેલાથી ઓળખતા હતા? એકબીજાના જે વિસ્તારના જ છે, એટલા માટે જે સગીરા છે જે પૈકીના જે 3 છે એ પુખ્ત વયના છે અને ધરપકડ કરી લેવામાં આવેલી છે અને અન્ય એક મેં આપને જણાવ્યું એ મુજબ કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે, જેની અલગથી કાયદાકીય કાર્યવાહી થઈ રહી છે। સર, પ્રી પ્લાન હતો પહેલેથી એ લોકોએ આ કરવાનું છે એવું નક્કી કરી રાખેલું હતું કે અચાનક? હાલ જે સાક્ષીઓ, ફરિયાદી અને આરોપીઓના જે ઇન્ટ્રોગેશન થયા છે એ મુજબ એવું હાલ પ્રાથમિક દ્રષ્ટિએ જણાતું નથી, પરંતુ હજી નામદાર કોર્ટમાં રજૂ કરી આરોપીઓના પૂરતા રિમાન્ડ લેવામાં આવશે, ડિટેલ ઇન્ટ્રોગેશન કરવામાં આવશે અને ત્યારબાદ સંપૂર્ણ તપાસની આગળ કાર્યવાહી કરી શકાશે અને આપણે જે વાત કરી એ બાબતે પણ અમે ઇન્ટ્રોગેટ કરી રહ્યા છીએ। આરોપીઓ લગ્ન પ્રસંગમાં હાજર હતા કે પછી અન્ય રસ્તેથી એમનો પીછો કરવામાં આવ્યો? આરોપીઓ પણ લગ્ન પ્રસંગમાં હાજર હતા।